સરસ્વતી સન્માન સમારોહમાં દાનબાપુની જગ્યાવાળા વલખુ બાપુ ધારાસભ્ય સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ. ધારી તાલુકાના ચલાલા ખાતે આવેલી લોહાણા મહાજનવાડીમાં 31મા સરસ્વતી સન્માન સમારંભનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે દાનબાપુની જગ્યાના વલખુ બાપુ ધારાસભ્ય જેવી કાકડિયા, મહાવીર બાપુ, ડોક્ટર વડેરા, હેતલભાઈ વડેરા, ચલાલા નગરપાલિકાના પ્રમુખ જયરાજભાઈ વાળા વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી શિક્ષણના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો અને જીવનમાં સતત મહેનત, શિસ્ત અને સંસ્કાર સાથે આગળ વધવાની પ્રેરણા આપી હતી. કાર્યક્રમનું સમગ્ર આયોજન જલારામ યુવક મંડળ ચલાલા લોહાણા મહાજન દ્વારા કરવામાં આવ્યું હતું. લોહાણા મહાજનના પ્રમુખ મહેન્દ્રભાઈ સાદરાણી માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં સમાજના આગેવાનો, વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. શ્રી ચલાલા લોહાણા મહાજન ચલાલા અને શ્રી સરસ્વતી સન્માન સમારોહ સમિતિ અંતર્ગત આજે અમારો 31મો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો હતો. આ સરસ્વતી સમારોહ એટલે કે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપીને જે સારા ગુણ, ઉચ્ચ સિદ્ધિ હાંસલ કરેલી હોય એને ઇનામ ભેટ આપી અને એને બિરદાવવાનો અવસર. આજે અમારા પરિવારના ચલાલામાં વસતા એવા ડૉક્ટર વડેરા સાહેબ, એમના સુપુત્ર શ્રી હેતલભાઈ વડેરા સાહેબ જે એનેસ્થેટિસ્ટ છે, એ સાથે સાથે પૂજ્યપાદ દંશાવતાર શ્રી દાન મહારાજની જગ્યાના ગાદીપતિ શ્રી વલખુ બાપુ, શ્રી ભાયા બાપુ ભગત અને ઉદયભાઈ ભગત બધા જ ઉપસ્થિત રહ્યા હતા અને અમારા સમગ્ર કાર્યક્રમની શોભા વધારી હતી. સાથે સાથે ચલાલા નગરપાલિકાના પ્રમુખ શ્રી જયરાજભાઈ વાળા, સાથે ડૉક્ટર શેઠ સાહેબ અને એ સાથે બીજા ઘણા જ નામાંકિત મહેમાનો પણ ઉપસ્થિત હતા અને કાર્યક્રમને ખૂબ જ સફળ બનાવવામાં તેઓએ મહેનત કરી હતી. કેટલા સમયથી આ કાર્યક્રમ કરવામાં આવે છે? આ કાર્યક્રમ 1992થી શરૂ કરવામાં આવેલ છે અને વચ્ચે કોરોના કાળ અને એવી વિષમ પરિસ્થિતિને કારણે 1 કે 2 વર્ષ એ કાર્યક્રમ આયોજિત કરી નથી શક્યા. આજે અમારું 31મું સરસ્વતી સન્માન સમારોહનું ચરણ હતું અને જેમાં બધાએ ખૂબ સુપેરે ભાગ લીધેલો હતો. ઓકે.